મમ્મા આજે ગરબા પતી ગયા છે. આજે સ્ટોરી કે ચલ આજે આપણે તારે કૂર્મ અવતારની સ્ટોરી બાકી હતી, ખબર છે? હા એ કહું ને? હા જો એક દિવસ છે ને દુર્વાસા ઋષિ છે ને, દુર્વાસા ઋષિ એ આમ ચાલતા ચાલતા જતા હતા ને, તો એણે જોયું કે દેવરાજ ઇન્દ્ર છે ને, એ સામેથી એનો હાથી કયો તો ઐરાવત હાથી, એના ઉપર આમ સવારી કરી અને આવતા હતા. તો દુર્વાસા ઋષિને થયું કે આ તો દેવરાજ ઇન્દ્ર છે, લાવી કે હું એને પુષ્પની માળા આપું. એટલે દુર્વાસા ઋષિએ શું કર્યું? દુર્વાસા ઋષિ કોણ છે ખબર તને? એનો છે ને ક્રોધ બહુ જ પ્રખ્યાત છે. એને છે ને એમ બહુ જ ગુસ્સો આવે, અને એને ગુસ્સો આવે ને એટલે એ ફટ કરતો શ્રાપ આપી દે. બહુ જ એટલે બહુ જ ગુસ્સાવાળા જે ઋષિ છે ને એ છે દુર્વાસા ઋષિ. તો ત્યારે તો એણે ગુસ્સો નહોતો કર્યો, ત્યારે આમ ચાલતા ચાલતા જતા હતા અને એણે જોયું કે દેવરાજ ઇન્દ્ર આવે છે, એટલે એને વિચાર્યું કે લાવને હું દેવોના રાજા છે એટલે લાવને હું માળા પહેરાવું. તો એણે પુષ્પની માળા હતી ને, એટલે ફૂલની માળા, એ દેવરાજ ઇન્દ્રના આમ ફેંકી, એટલે દેવરાજ ઇન્દ્રના ગળામાં ગઈ. તો દેવરાજ ઇન્દ્ર તો છે ને આમ બહુ જ એટલે બહુ જ અભિમાન આવી ગયું હતું એનામાં, કે એમની પાસે તો ત્રણેય લોકનું રાજ્ય હતું. 3 લોક કયા? દેવલોક, પાતાળલોક અને પૃથ્વીલોક. મૃત્યુલોક આપણે જે રહીએ એ પૃથ્વીલોક. એક દેવલોક જ્યાં બધા દેવો રહીએ, અને બીજો પાતાળલોક જે પૃથ્વીની નીચે પેટાળમાં હોય, એ પાતાળલોક. બરાબર. એ ત્રણેયના રાજા હતા દેવરાજ ઇન્દ્ર, એટલે એને બહુ જ અભિમાન હતું. તો એણે શું કર્યું કે એને પોતાના ગળામાંથી માળા કાઢી અને એના હાથી ઉપર ફેંકી દીધી. એવું અભિમાન કે હું કે આવી રીતે કોઈ સાધુ મને માળા પહેરાવે ને હું પહેરી લઉં એમ. એને ખબર નહોતી કે દુર્વાસા ઋષિ કેટલા મોટા સાધુ છે, કેટલા મોટા ઋષિ છે, એ એને ખબર હતી નહીં. તો એણે ફેંકી દીધી માળા હાથી ઉપર. અને હાથીને તો શું, હાથીને તો કાંઈ ખબર પડે નહીં. હાથી તો શું કહેવાય? પ્રાણી કહેવાય, એનામાં બુદ્ધિ હોય નહીં. તો એણે શું કર્યું? ફૂલમાંથી જે એને સ્મેલ આવતી હોય ને, સુગંધ આવતી હોય ને ફૂલની, તો એને આમ મજા ના આવી હાથીને. તો એણે પગ નીચે કચડી નાખી. એણે આમ ફેંકી દીધી માળા અને પગ નીચે કચડી નાખી. હાથીને ના ગમી માળા પહેરવી, અને હાથીમાં તો બુદ્ધિ હોય નહીં, એને ના ખબર પડે કે શું કરવું શું ના કરવું. બરાબર. તો એણે કચડી નાખી. આ બાજુ દુર્વાસા ઋષિએ જોયું કે આને તો ઇન્દ્રદેવે તો આવું કર્યું છે, એટલે એ દુર્વાસા ઋષિનું અપમાન કર્યું છે. દુર્વાસા ઋષિએ માળા આપી અને એણે ફેંકી દીધી. હું તને જો કોઈ ટોય આપું અને તું એને ફેંકી દે તો મને ગમે? ના ગમે ને. એવી જ રીતે તું તો ના ફેંકે, તું ડાય છો, પણ ઇન્દ્રદેવે ફેંકી દીધું તો એને ના ગમ્યું દુર્વાસા ઋષિને. એટલે દુર્વાસા ઋષિએ શું કર્યું ખબર છે? એને શ્રાપ આપ્યો કે તું, તને જે અભિમાન છે ને, ત્રણેય લોકનો તું રાજા છે એનું તને અભિમાન છે ને, એ કે તારી પાસેથી ત્રણેય લોકનું રાજ્ય જતું રહેશે. એવું એને શ્રાપ આપી દીધો. પછી દુર્વાસા ઋષિનો શ્રાપ તો છે ને અચૂક ફળે જ. દુર્વાસા ઋષિ ગુસ્સે થાય ને અને શ્રાપ આપે એટલે એવું થાય જ. એટલે થોડોક સમય થયો ને તો ધીમે ધીમે બધા દેવો હતા ને, એ દાનવો સામે હારવા માંડ્યા. દાનવ એટલે રાક્ષસ. દેવ અને દાનવ એ બંને દુશ્મનો હોય, એટલે રાક્ષસો સામે દેવો હારવા માંડ્યા. અને પૃથ્વીલોકમાંથી પણ જે ઇન્દ્રદેવ હતા ને, એનું સામ્રાજ્ય ઓછું થવા માંડ્યું. મતલબ કોઈ પણ લોકો છે એ એના રાજાને માને નહીં, મતલબ ઇન્દ્રદેવને માને નહીં. ધીમે ધીમે કરતાં ઇન્દ્રદેવે ત્રણેય લોકના જે રાજા હતા ને, એના બદલે એનું ત્રણેય લોકમાંથી એનું રાજ્ય જતું રહ્યું. અને એ રાજ્ય કોણે લઈ લીધું? દાનવોએ. દાનવના રાજા કોણ હતા? બલિ રાજા. જેવી રીતે દેવોના રાજા ઇન્દ્રદેવ છે ને, એવી રીતે દાનવોના એટલે કે રાક્ષસોના રાજા હતા બલિ રાજા. બરાબર. બલિ રાજાએ બધું જ ત્રણેય લોકનું રાજ્ય ઇન્દ્રદેવ પાસેથી છીનવી લીધું. યુદ્ધ કર્યું, યુદ્ધમાં હરાવી દીધા ઇન્દ્રને. કેમ કે એટલી બધી શક્તિ હોય, કેમ કે ઇન્દ્રદેવને એટલું અભિમાન આવી ગયું હતું. એટલે હંમેશા આપણે કોઈ પણ સારી વસ્તુ કરીએ ને તો આપણે એના ઉપર અભિમાન કરવું જોઈએ નહીં. કાંઈ મને જવું આવડે છે ને હું જવું કરું છું એવું કરવું જોઈએ નહીં. તો એવું કર્યું ને ઇન્દ્રદેવે, એટલે એની પાસેથી બધું જ રાજ્ય જતું રહ્યું. કે આ દુર્વાસા ઋષિનો શ્રાપ હતો. પછી ઇન્દ્રદેવને લાગ્યું કે હવે શું કરવું? તો એ ઇન્દ્રદેવ ગયા, બધા દેવોને લઈને ક્યાં ગયા? બ્રહ્માજી પાસે ગયા.
અને બ્રહ્માજી પાસે ગયા ને તો બ્રહ્માજીએ કીધું કે આ સૃષ્ટિના રચયિતા એનું પાલન પોષણ કરનાર બધા કોણ છે? વિષ્ણુ ભગવાન છે. એટલે તમે લોકો વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરો, વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરો. એટલે ઇન્દ્રદેવ અને બીજા બધા જે દેવો હતા ને એ બધાએ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી, વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે હવે તમે અમને આ સંકટમાંથી બચાવો. તો વિષ્ણુ ભગવાને એને કીધું કે તમે શું કરો? સમુદ્ર મંથન કરો અને સૌથી પહેલાં તો શું કરો? દાનવો સાથે મિત્રતા કરો. હંમેશા આપણા શત્રુ હોય ને એની સાથે હંમેશા યુદ્ધ કરવું જરૂરી નથી. ભગવાને ક્યારે કીધું તું? કાલ્યવનની સ્ટોરીમાં મેં તને કીધું તું, ખબર છે? દુશ્મનો જોડે હંમેશા યુદ્ધ કરવું જરૂરી નથી, એને બુદ્ધિથી પણ હરાવી શકાય. બરાબર ને? એવી જ રીતે વિષ્ણુ ભગવાને એને કીધું દેવોને કે તમે દાનવો સાથે મિત્રતા કરો અને જે ક્ષીરસાગર છે ને, ક્ષીરસાગર, એ ક્ષીરસાગરમાં મંદ્રાચલ પર્વતનું વલોણું બનાવવાનું. અને વલોણું એટલે બ્લેન્ડર કેવું હોય? આ બ્લેન્ડર આપણે છાશ બનાવવાનું બ્લેન્ડર નથી, હે ને? એ છે ને નાનું વર્ઝન છે વલોણાનું. પહેલાંના સમયમાં મોટા વલોણા હતા, એની અંદર એક આમ શું કહેવાય, હું તને બતાડીશ, મને ખબર નથી એને શું કહેવાય. હા ને? પછી એને છે ને એની ફરતું દોરડું હોય, એ દોરડાને આમ 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 કરવાનું એટલે નીચે છે ને એ વલોણું ગોળ ગોળ ફરે. બ્લેન્ડરમાં કેમ પેલી ચકરી ગોળ ગોળ ફરે નીચે, એવી રીતે પેલું આમ એ હાથથી કરવાનું હોય. બ્લેન્ડર તો આપણે પ્લગ ભરાય એટલે સ્વિચથી ચાલે. પણ મમ્મા, આપણે મ્યુઝિયમમાં ગયા હતા ને, એ મ્યુઝિયમમાં એ બ્લેન્ડર હશે. મ્યુઝિયમમાં નહોતું, આપણે ગયા હતા એ મ્યુઝિયમમાં નહોતું. તો હું તને બતાડીશ. પણ ટૂંકમાં તું બ્લેન્ડર સમજી લે. એટલે શું કીધું ભગવાને કે તમે ક્ષીરસાગર છે ને એમાં સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથન કેવી રીતે થાય? મંદ્રાચલ પર્વત છે એનું વલોણું બનાવવાનું અને દોરડું કોને બનાવવાના? વાસુકી નાગને બનાવવાના. પછી દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. કેવી રીતે કર્યું એની સ્ટોરી હવે કાલે કહું? કાલ. હવે ટાઈમ થઈ ગયો બેટા, સુઈ જાઓ. ચલો. હા ને? પણ દેવોને સમાધાન તો મળી ગયું કે શું કરવાનું છે એને જીતવા માટે. એટલે દેવોએ ખાધું પીધું ને એટલે એને ખાધું પણ ખરા, ખાધું પીધું ને અને રાજ પણ કર્યું. ઓકે, ચાલો. હા, ચલો સુઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય હર હર મહાદેવ. હર હર મહાદેવ.